નમસ્કાર. જો તમે ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારા માટે એક જબરદસ્ત અને સુવર્ણ તક આવી છે. ગુજરાત સરકારે વિદ્યા સહાયક ભરતી 2026ની જાહેરાત કરી દીધી છે અને જુઓ, આ માત્ર એક નોકરી નથી પણ એક શાનદાર કેરિયર બનાવવાનો મોકો છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ તકને કેવી રીતે ઝડપી લેવી, એની પરફેક્ટ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. સૌથી પહેલાં તો આ આંકડા પર નજર નાખો. 11,000. આ માત્ર એક નંબર નથી દોસ્તો, આ 11,000 પરિવારો માટે ખુશીનો અવસર છે. આટલી મોટી સંખ્યામાં ભરતી થવાનો સીધો અર્થ એ છે કે જો તમારી પાસે યોગ્ય લાયકાત અને સાચી તૈયારી હોય તો સફળ થવાના ચાન્સ ઘણા વધી જાય છે. ખરેખર આ એક બહુ મોટી તક છે. એટલે જ હું કહું છું કે આને માત્ર એક ખાલી જગ્યા ભરવાની પ્રોસેસ તરીકે ના જોશો. આ તો ગુજરાતનું ભવિષ્ય ઘડનારા શિક્ષકો માટે એક કરિયર બિલ્ડિંગ પ્લેટફોર્મ છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં જોડાઈને શિક્ષણમાં યોગદાન આપવાનો આ એક અમૂલ્ય મોકો છે. ઓકે, તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને આ ભરતીની બધી જ ડિટેલ્સને ઊંડાણથી સમજીએ, જેથી તમે નક્કી કરી શકો કે આ તક બરાબર તમારા માટે છે કે નહીં. તો આ ભરતી છે વિદ્યા સહાયક એટલે કે અસિસ્ટન્ટ ટીચરની પોસ્ટ માટે. જગ્યા છે સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માટે અને માધ્યમ રહેશે ગુજરાતી. પણ આ બધામાં સૌથી અગત્યની વાત કઈ ખબર છે? પસંદગી, જે સંપૂર્ણપણે મેરિટના આધારે જ થશે. મતલબ કે તમારી મહેનત અને તમારી કાબિલિયત જ તમને સફળતા અપાવશે, કોઈ શોર્ટકટ નહીં. સારું, તો હવે સૌથી મોટા સવાલ પર આવીએ. શું તમે આ પોસ્ટ માટે અરજી કરી શકો છો? ચાલો ફટાફટ તમારી લાયકાત ચેક કરી લઈએ અને જોઈએ કે તમે આ તક માટે યોગ્ય ઉમેદવાર છો કે નહીં. અહીંયા બહુ લાંબુ લિસ્ટ નથી, બસ 2 મુખ્ય લાયકાત છે. એક, તમારી પાસે DLED એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન હોવું જોઈએ અને બીજું, તમે TET-1 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. જો આ બંને બોક્સમાં તમે ટિક કરી શકો છો તો બસ તમે અરજી કરવા માટે એકદમ તૈયાર છો. આ તમારી પર્સનલ ચેકલિસ્ટ છે. એકવાર તમે નક્કી કરી લીધું કે તમે યોગ્ય છો, પછીનું પગલું છે તમારો એક્શન પ્લાન બનાવવાનો. અને કોઈપણ સ્પર્ધામાં સફળ થવા માટે ટાઈમિંગ બહુ જ જરૂરી છે. આ ભરતી પ્રક્રિયામાં આ તારીખો જ બધું છે. આ તારીખોને તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. ઓનલાઈન એપ્લિકેશન 15 એપ્રિલ બપોરે 12 વાગે શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 29 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધી. આ ટાઈમલાઈન ભૂલતા નહીં. એક કરિયર કાઉન્સલર તરીકે મારી એક ખાસ સલાહ છે. છેલ્લી તારીખની રાહ બિલકુલ ન જોતા. મોટાભાગના ઉમેદવારો આ જ ભૂલ કરે છે. છેલ્લા દિવસોમાં વેબસાઇટ પર ટ્રાફિક વધી જાય છે, સર્વર ડાઉન થઈ જાય છે અને પછી ટેન્શન થાય છે. વહેલી અરજી કરી દેશો તો મનની શાંતિ રહેશે અને ભૂલો થવાના ચાન્સ પણ ઘટી જશે. ચાલો હવે આપણે અરજી કરવાની આખી પ્રોસેસને એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં સમજી લઈએ. આ પ્રોસેસ ખરેખર ખૂબ જ સરળ છે, બસ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. અરજી કરવા માટે માત્ર અને માત્ર આ જ એક ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરવાનો છે, vsb.dpegujarat.in. હું ફરીથી કહું છું, vsb.dpegujarat.in. બીજી કોઈ પણ ખોટી કે ભ્રામક વેબસાઇટથી બચીને રહેજો. અરજી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1, નવો રજિસ્ટ્રેશન કરો. સ્ટેપ 2, તમારી બધી પર્સનલ અને એજ્યુકેશનલ ડિટેલ્સ ભરો. સ્ટેપ 3, તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. હવે આવે છે સૌથી અગત્યનું સ્ટેપ. સ્ટેપ 4, સબમિટનો બટન દબાવતા પહેલાં આખું ફોર્મ ધ્યાનથી વાંચો અને ફરીથી ચેક કરો. અને જ્યારે ખાતરી થઈ જાય કે બધું બરાબર છે ત્યારે જ સ્ટેપ 5, ફાઇનલ સબમિટ કરો. આ વાતને એકદમ ગાંઠવાડી લેજો. એકવાર તમે ફાઇનલ સબમિટ કરી દીધું પછી મોટે ભાગે ફોર્મમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવાની તક નહીં મળે. એટલે સબમિટ કરતા પહેલાં દરેક વિગત, ખાસ કરીને તમારું નામ, જન્મ તારીખ, માર્ક્સ બધું જ 2 વાર ચેક કરી લેજો. સારું, તો એપ્લિકેશન ફોર્મ ભરવા બેસો એ પહેલાં તમારી પાસે એક સક્સેસ ટૂલકિટ રેડી હોવી જોઈએ. આ ટૂલકિટ એટલે બીજું કંઈ નહીં પણ તમારા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ. ચાલો જોઈએ કે આ ટૂલકિટમાં શું હોવું જોઈએ. ચાલો ફટાફટ એક ચેકલિસ્ટ બનાવીએ. તમારા બધા જ એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ, તમારી TET-1ની માર્કશીટ, આધાર કાર્ડ અને બીજા જે પણ જરૂરી પ્રમાણપત્રો હોય એ બધા એક જગ્યાએ ભેગા કરી લો. અને હા,
તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સહી સ્કેન કરીને તૈયાર રાખવાનું બિલકુલ ના ભૂલતા. પ્રો ટિપ નંબર 1. તમારો ફોટો અને સહી એ તમારી ઓનલાઈન ઓળખ છે. જો એ ઝાંખા કે ક્લિયર નહીં હોય તો એનાથી ખરાબ ઇમ્પ્રેશન પડે છે અને ક્યારેક તો એપ્લિકેશન રિજેક્ટ પણ થઈ શકે છે. એટલે હંમેશા હાઈ ક્વોલિટી સ્કેનનો જ ઉપયોગ કરો. પ્રો ટિપ નંબર 2. અરજી ભરતી વખતે એક પછી એક ડોક્યુમેન્ટ શોધવા કે સ્કેન કરવા બેસશો તો સમય બગડશે અને ભૂલ થવાની શક્યતા પણ વધશે. એટલે ફોર્મ ભરવાનું શરૂ કરો એ પહેલાં જ એક ફોલ્ડરમાં બધા જ સ્કેન કરેલા ડોક્યુમેન્ટ્સ રેડી રાખો. આનાથી પ્રોસેસ એકદમ સ્મૂથ અને ફાસ્ટ થઈ જશે. અને આ છે ત્રીજી અને સૌથી મહત્વની ટીપ. તમારા નામમાં, પિતાના નામમાં કે અટકમાં એક નાનકડી સ્પેલિંગની ભૂલ પણ ભવિષ્યમાં બહુ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે તમારા ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે એક અક્ષર સરખાવીને જ વિગતો ભરો. આપણે ઘણી બધી ટિપ્સ અને સ્ટ્રેટેજીની વાત કરી, પણ હવે હું તમને એક એવી સલાહ આપવાનો છું જે આ બધામાં સૌથી વધારે મહત્વની છે. આ એક એવો નિયમ છે જેનું પાલન દરેક સિરિયસ ઉમેદવારે કરવું જ જોઈએ. આને તમે માસ્ટર કી સમજી શકો છો. જી હા, અરજી કરતા પહેલાં ભરતીની જે ઓફિશિયલ નોટિફિકેશન કે સૂચના આવે છે તેને ધ્યાનથી વાંચો. એ જ માહિતીનો સૌથી સાચો અને છેલ્લો સોર્સ છે. એમાં દરેક નિયમ, દરેક શરત અને પ્રોસેસની બધી જ માહિતી વિગતવાર આપેલી હોય છે. એ વાંચ્યા પછી જ અરજી કરો. તો બધી જ માહિતી અને પૂરી રણનીતિ હવે તમારી પાસે છે. આ એક એવી સુવર્ણ તક છે જે તમારા કરિયરને એક નવી જ દિશા આપી શકે છે. હવે સવાલ બસ એક જ છે. શું તમે આ તકને ઝડપી લેવા અને ગુજરાતના શિક્ષણ જગતમાં તમારું યોગદાન આપવા માટે તૈયાર છો? તો બસ તૈયારી શરૂ કરી દો. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.